परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ, મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રાણ સામાન્ય અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તતા હોવાથી સંસાર દશામાં ત્રણેય કરતા હોવાથી જેને પ્રાણ નાશ કરશે એની વાત એ વાત અહીં લેવી નથી. અહીં તો જીવતર જીવે જીવશે જીવે છે ભાવ દ્રવ્ય પ્રાણ બાય એટલું લેવું છે એટલે એને ત્રિકાળમાં લઈ લીધું. સમજાણું કાંઈ એનાથી ન જીવે તોડે એ વાત એનામાં પેટામાં રહી ગઈ, પણ એનાથી જીવે છે એ તો ત્રણેય કાળ એ રીતે જીવશે એમ સીધું. હા હા. ત્રણેય કાળ તરતા હોવાથી પ્રાણ સામાન જીવને જીવત્વના હેતુ છે, જીવને જીવત્વના હેતુ છે એમ ચાર ઇન્દ્રિય, બળ, શ્વાસ ને આયુષ. એક ઇન્દ્રિય ને એક ઇન્દ્રિય છે પણ ઇન્દ્રિય પ્રાણ છે ને, ઇન્દ્રિય બે છે. ઇન્દ્રિય પ્રાણ આવી નહીં, પછી કોઈને એક, કોઈને બે, કોઈને ત્રણ, કોઈને ચાર ને કોઈને 5. એને 4 પ્રાણથી ટકી રહ્યો છે, ટકશે ટકતો આવ્યો છે એનાથી. આ કવિને જયારે સિદ્ધ કરવું હોય ત્યારે એમ થાય કે તો સંસાર હતો છે ને રહેશે. એ તો વ્યક્તિગત અભવિની છે, પણ અહીં તો સામાન્ય વ્યક્તિગતની વાત કરી. ભાવ પ્રાણ સંસારમાં રખડવાના દ્રવ્ય પ્રાણ છે તેના અશુદ્ધ ભાવ પ્રાણ પણ છે ને. જેમ 5 ઇન્દ્રિય જળ છે તો અંદર ઉઘાડ ભાવની ભાવ ઇન્દ્રિય ચૈતન છે, એ પણ પ્રાણ છે, એ અશુદ્ધ ભાવ પ્રાણ છે. જળ છે એ પૂતગલિત ભાવ પ્રાણ છે, અને અંદર ત્રિકાળી છે તે શુદ્ધ ચૈતન ભાવ પ્રાણ છે.
સમજાણું કાંઈ? અરે કે છે કે આવા ભાવ પ્રાણથી વ્યવહારું જેનું જીવન જીવતી આવ્યો, જીવે ને જીવશે, અરે હવે એનાથી જુદું પાડવા કરાયું ગયું ને એનો હે આમ બતાવીએ છીએ એનું હેતુ કે તું જુદું પાડ ભાઈ, એ પૂતગળ પ્રાણ તારા નહીં, અને પૂતગળના નિમિત્તના સંગના અશુદ્ધ ભાવ પ્રાણ એ તારા નહીં. સમજાવું? પાંચ ઇન્દ્રિય મન વચન ને શાસ્ત્રાર્થ એ તો જડ થતા અને એની યોગતા વાળા જાય છે ને, પાંચ ઇન્દ્રિય બહુ શ્વાસની ક્રિયા વાળી યોગતા અને આયુષ્યમાં ટકવા વાળી યોગતા. હા હા, પોતાની છે એનાથી જીવે છે જીવશે. માટે તેને બિન પાડ એમ કે છે. જ્યાં સુધી એની દ્રષ્ટિ ત્યાં રહેશે ત્યાં સુધી તો એ રીતે જીવશે. હા હા, જીવન જીવન હા તે જીવન જીવન ભગવાનનો આદેશ વિતરાગતા બતાવવાની છે. વિતરાગતાથી જીવ અને વિતરાગતાથી જીવવા બે તો એને ક્યાં નહીં જીવે, એમાં તારે ક્યાં જીવવા? હા, આ બતાવીને તો વિતરાગતા બતાવી છે ને, આ બતાવીને સાર તો વિતરાગતા બતાવી છે ને. કોઈ પણ શબ્દ શાસ્ત્રનો કે વિસ્તાર એનો તાત્પર્ય શું? એનું તાત્પર્ય તો એનાથી ભિન્ન પાડ અને વિતરાગતા પ્રગટ કરી, એ એનું તાત્પર્ય. સમજાણું કાંઈ? જીવતા કટકા કરતા ચાર ગુજર્યા ગામ બહુ મોટી હતી. શું શીખવા કેમ નહીં હવે પકડાઈએ કે કેમ છે? હમણાં એ વિસર્જન આવતો હતો, ઓલું મકાન નથી કસરત કરવાનું એની પાસે પડી ગયા ચાર મોટા પણ માંસ ખા તોડી તોડી. હા, એ માંસનું તૂટવાની પીડા નથી, એકત્ર બુદ્ધિની પીડા છે. હે બગડે એટલું મેં ખાધું પછી મરી ગઈ, પછી એ તો મરી ગયું. ઘણા બધા ટુકડા બગાડ્યા, એ કઈ બચે એવું નથી. ચાર મોટા શું જ્યાં સાચું મરી ગયું, મરી ગયું ને મરી જાય ને તો હતું દેખું. દુઃખની પરાકાષ્ઠા થઈ જાય, અવસાદ થઈ જાય. પછી ટુકડા કરે છે એનું કઈ એને વ્યક્ત વેદનમાં ખ્યાલ નથી. આ કહાય લોકોની બકરાને રાજકોટમાં જોતા દિશાઈ જતા હતા, રસ્તામાં આવે છે
શું કહેવાય, કાંઈ ખટાઈ કેવા કહેવાય, ખાટકી ખાટકી એક ફેરી અમે જતો હતો બકરી મોટું મશીન બકરી બીજો કોઈ માણસ નીકળે રહેવા દે ભાષા કઈ, એ તો મસ્કરી કરતો હતો નીકળે ને એમ કે હું રહેવા દે આમાં, પણ એને કાપવા લઈ જતો એનો પગ પૂરા થઈ ગયા હોય મરવાની ત્રાસ થઈ જાય ને એને ઉપર તો કાપવા તો લઈ જતો. હા, એના કાપનારા બીજા હોય, ત્યાં કહેવાય એ કાપે. એ કાપવાની ક્રિયા દુઃખરૂપ નથી, દુઃખરૂપ તો તેનો થતાના દ્વેષ છે, અણગમો છે, એનું એને દુઃખ છે. દુખતું નથી દુખતું નથી એનું દુઃખ છે. હા, એ તરફડિયા મારી પછી જીવતા માનવ એ દર્શન નહોતું. જેઠાભાઈ હતા સંઘરી ગાંગધરાનો 76 સંઘરી તરફડિયા મારી અંદરથી પણ કંઈક થતું છે નથી. આનંદનો માપ ક્યાં ઘેરાઈ ગયો છે, એનું મૂળ સ્વરૂપ તો આનંદનું કંદ છે. એને પરિણામને ત્યાં જોડતા એને આનંદ આવે એ ચીજ છે, અને એ પરિણામને આમ જોડતા દુઃખ થાય એવી ચીજ છે. હા, સરપંચ સાથે સગાઈ કરી, સપરિવાર ગાડી એવું બધું નાખમાં આવે, આમ જન્મમાં આવે. પોતાના જે પરિણામ છે એને અનંતા ગુણનો દરિયો ભગવાન એની આજે સગાઈ કરી, સંબંધ કર્યો. માણસ નથી કહેતા કે આ છોડીનો અન્ય રેમાં સંબંધ કર્યો, આ ફલાણું કર્યું છે તને, એમ આ સમ્યક દર્શનના પર્યાય દ્વારા ત્રિકાળારે સંબંધ કર્યો. એ પરિણામનો રાગ ને સ્વર સાથે સંબંધ હતો. એ છોડી એ નાસ્તિકની વાત છે, પણ જોડ્યું એ અસ્થિતિ છે. આ કરવાની છે વાત. બધું સાંભળીને ને બધું કરીને કરવાનું તો આ થાય. હા, બાકી બધું સૌને ઠેકાણે રહેશે એ બધું જ્યાં છે. હા, જેણે જોડી એને તોડી, જેણે રાગની સાથે જોડીથી એને સ્વભાવ સાથે જોડીને એ વાત તોડી. હા હા, એ કહે છે ને વિભક્ત કરવાનું કહ્યું ને, પાઠ છે ને આમાં, પાઠ છે ને અમૃતચંદ્ર આચારમાં આચારમાં સનાચારમાં તો હોય છે. તારા પર્યાયને જ્યાં તે આમ વાળી છે, જે તારામાંથી નીતિ દ્રવ્ય પ્રાણ જળ પ્રાણ એ અશુદ્ધ પ્રાણ એમાં જે તે જોડી છે દુઃખરૂપ છે. એ દુઃખ એનું ફળ છે ત્યાં ને ત્યાં. અને તે પર્યાયને જળભાવમાં જોડતા જેનું આનંદ ફળ છે, જેનું
જેનાથી જોડીથી જુદા રહી ગયા, જેનાથી જોડી તેનો સંબંધ થઈ ગયો. હા, આવું સ્વરૂપ છે. એ આંકે છે એ ઉદ્ગળ દ્રવથી નિપજેલા રચાયેલા છે. શું કે ભાવા? હા, નિશ્ચયથી જીવ સદાય ભાવ પ્રાણથી જુએ છે, તો પણ સંસાર દશામાં વ્યવહારથી તેને વ્યવહાર જીવત્વના કારણભૂત ઇન્દ્રિયાદી દ્રવ્ય પ્રાણથી જીવતો કહેવામાં આવે છે. આમ છતાં એ દ્રવ્ય પ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી. આ ઇન્દ્રિયો હોય, શ્વાસ ઠીક લેવાતો હોય, મન ને વચન ને કાય વાણી પણ બરાબર ખુશી થાય. હમણાં છે હા, મન વચન ને કાયાના પ્રાણ બહુ પ્રાણ એની શક્તિથી રાજી થવું એ તો દુઃખદાયક દ્રષ્ટિ છે. પોતાનો ભગવાન આત્મા અનાકુળ શાંતિ ને આનંદ ને જ્ઞાનના સ્વભાવથી ભરેલો પદાર્થ મોજૂદ ચીજ પડી છે કે મોજૂદ પડી છે. એને પકડ પણ રહેશે, થોડો કાળ રહેશે, પણ એ જ્ઞેય તરીકે રહેશે. હા, સમજાણું કાંઈ? આ તો આવી અંતરની વાત છે. બહારથી રાજીપા રાજી થઈ જાય, ભાષણ કર્યા ખુશી ખુશી બતાવે છે. કેટલા માણસને સમજાવ્યા શક્તિ બોલામાં આવ્યું છે. સુશીલની વક્તૃત્વ શક્તિ ઘણી છે, તેથી જરી અભિમાનમાં અંક આવી ગયો. અને એ વક્તૃત્વ શક્તિનું હું ભાવ છે લખે સ્થાને પ્રશ્ન આપણી પરંપરાની પુષ્ટિ કરવા જાય છે. જ્યાં સંયમનો કોઈ અંશ રહેશે નહીં, ત્યાં શ્રદ્ધા જ્ઞાનની તો વાત એ લોકોમાં છે જ નહીં ને, વિષય છે બહારની વાતો. પરને સમજાવવું, પરમાં નથી કાઢવું, એ તારી શ્રદ્ધા જૂટી છે. વિતરાગતા જ્યાંનું તાત્પર્ય છે, એ વિતરાગ તાત્પર્યમાં પરને સમજાવવું ને પરને સમજે એ વાત આવે છે ક્યાં? વિતરાગમાં આવે. મૂળ વસ્તુ જે છે એની કિંમત નથી. જોને બધા કાલે લખ્યું નથી શ્રીમંત જૈન પ્રકાશમાં. હું તો કહે છું રામા શું કહેવાય, રેડિયો આકાશ એમ કોઈ કહેતું કે આકાશવાણીમાં એ પાયું છે, આમાં લખ્યું
અરે બૌદ્ધને કેવું જ્ઞાન એ મોક્ષ યાદ, ભગવાનને કેવું જ્ઞાન છે મોક્ષ યાદ. અરે કિનારા સુધી ત્યાં ગ્રહિત મિથ્યા દૃષ્ટિ. હવે રાજા હોય વૈરાગ્ય થઈને ઉદાસી એથી શું થઈ જતું? ઉદાસીનતા તે અનંત વાર કરી છે. અસ્થિ તત્વ કેટલું કેવડું છે એની પ્રતીતના ભાન વિના તારી પરની ઉદાસીનતા શું કામ આવે છે? વૈરાગ્ય માણસ હતો નથી તો વૈરાગ કામનો. તો અહીં અંતર ચીજ શું છે? કેટલામાં કેવડી કેટલી શીખાડનારી છે તો કે ના નીચે નીચે એનું આપણે નક્કી કરવું. આપણે તો દુઃખ છે એને મૂકવું બસ. પણ દુઃખ છે ને મૂકવું કોને આવશે? કોઈ કાયમની ચીજ હોય એમાં ટકે તો ઉડી ટળે. એ તો કાયમની ચીજની તો ખબર ન મળે. ત્યાં ભગવાન કેવું જ્ઞાની ત્યાં બહુ એ ગજબ કામ કરે છે. હે મજા આવે. હે સાર્વજનિક ત્યાં આત્માનું કેવળ જ્ઞાન, ત્યાં આત્માનો ક્ષણિક વાદ. બેને સરખા માની બે મોક્ષ ગયા છે. વળી પાછળ બે પ્રતિસ્પર્ધી હશે એમ લખ્યું છે. અમે જોયું છે ને હું તો એવું પ્રતિસ્પર્ધી શીખો. પ્રતિસ્પર્ધી વળી સરખા બે નો ઉપલી સમાન. એના શું કે છે આથી એના વાળાની રીત નહીં ખબર નથી એને અહીં તો પરમાત્મા કેવળ જ્ઞાનની પર્યાય છે. હવે એને બધું વિચારવું પડે કેવું જ્ઞાન છે કે આ બધા માણસોને એમાંથી આપણે રોકાની તો એકાંતમાં રહેવું. કેવું જ્ઞાની વિચાર શબ્દે આવા ખેર કર્યા છે. અરે આવી વાત સાંભળતા પણ લોકોને શું છે નુકસાન થાય તેની ખબર. ભગવાન કે છે એ દ્રૈવ પ્રાણોનું આત્માનું સ્વરૂપ બિલકુલ નથી. પર્યાય શુદ્ધ છે એમાં દ્રૈવ પ્રાણ છે જ નહીં. જેનો દ્રૈવ ગુણ શુદ્ધ છે એની દ્રષ્ટિ થતા જે પર્યાય શુદ્ધ થઈ એમાં દ્રૈવ પ્રાણ છે જ નહીં. પૂતગળ પ્રાણ તો નથી પણ અશુદ્ધ જે યુગતાના પ્રાણ પ્રાણ જે કહેવાશે એ પણ નથી. પૂતગળના પ્રાણને જુદા કરવા કહ્યો ને એનો અર્થ થઈ ગયો કે એનાથી જુદું પડી એના તરફની યુગતાના 10 પ્રાણ છે એનાથી જુદો પડ્યો. આવ્યું ને બોલે આમાં છઠ્ઠી ગાથામાં કે અન્નના દ્રૈવ ભાવથી જુદો, અન્નના દ્રૈવ ભાવો જુદોના કર્મના એનું લક્ષ છોડી દે. ત્યાં રાગનું લક્ષ છોડી દે એમ નથી કહ્યું, પણ એ પરનું લક્ષ છોડી દે તે લક્ષ જાય છે દ્રૈવ ઉપર. રાગનું લક્ષ પણ એમાં છૂટી જાય છે. સમજાણું થાય
જડ પ્રાણથી જુદા કીધા, પણ ઓલા ભાવ પ્રાણી જીવતા છે ને એ જડથી જુદું કાઢતા એ છૂટી જાય છે. હા હા, ચૈતન ભાવ આનંદ સ્વરૂપ ભગવાન એનો જ્યાં આશ્રય લીધો, મોટાને પડખે ચડ્યો, રાગને પર્યાયને પડખે હતો, પ્રભુને પડખે ચડ્યો. હા, તો રાગ અશુદ્ધ ભાવ પણ અને પૂતગલ બે છૂટી જાય છે. સમજાણું ખાય. હવે એ પ્રાણોનું પૂતગલિક પણ સિદ્ધ કરે છે. 48 જીવો પ્રાણી બધો મોહાદિકમે ભુજન કમ ફલમ ભજય અનેકમે મોહાદિ કર્મ નિબંધથી સંબંધ પામી પ્રાણનો જીવ કર્મ ફળ ઉપભોગ કરતા બંધ પામે કર્મનું. મોહાદી પૂતગળી કર્મ વળી બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થાય છે. મોહાદી પૂતગળી કર્મ વળી બંધાયો થતો જીવ પ્રાણોથી સંયુક્ત થાય છે, પ્રાણીને મળે છે. અને પ્રાણોથી સંયુક્ત થવાને લીધે પૂતગળી કર્મફળને એટલે મોહી રાગી દેશી જીવ મોહરાગી સ્વરૂપ ભોગવતો થકો. હા છે ને, સંસ્કૃતમાં છે. પરમ સમાધિ સમુત્પન્નમ નિત્યાનંદ એક લક્ષણ સુખામૃત ભોજનમ અલભમાન. હા હા, પરમ સમાધિ સમુત્પન્નમ નિત્યાનંદ એક લક્ષણ સુખામૃત ભોજનમ અલભમાનમ. અતેન્દ્રિય આનંદના ભોજનને નહીં પામતો થતો. હા, સંસ્કૃતમાં છે. કમફલમ છે ને, કમફલમ કટુક વિષમાન કર્મફલ ભૂમતે. હા હા, રાગ દેશના ઝેરના ફળને ભોગવે. પૂતગળી કર્મને એટલે રાગદ્વેષ પૂર્વક ભોગવતો થતો ફરીને પણ, કારણ કે પૂતગળી કર્મના લક્ષ્ય મોહ ને રાગદ્વેષ થાય અને એનાથી વળી નવા કર્મ બંધાય, તેનાથી વળી નવા પ્રાણ મળે. માર્ગ મોહ અંતરનો આશ્રય કરવો એ અલૌકિક માર્ગ છે. બધી વાતો મૂકી દઈને જ્યાં પૂર્ણાનંદનો નાથ બિરાજે છે એનો આશ્રય લેતા એને રાગદ્વેષ મૂળનું ફળ ભોગવવું પડતું છે. અને એનો આશ્રય જ્યાં નથી અને પ્રાણનો સંગ કર્યો જેને, એને મોહાદિથી પ્રાણનો સંગ કર્યો, એનાથી નવા કર્મ બંધાના અને કર્મના ફળને તે ખાવે. રાગ દ્વેષના ફળને વિતરાગ ભાવના સ્વભાવથી વિપરીત એવા રાગદ્વેષના ભાવને ભોગવે છે, ઝેરના પ્યાલા પીવે છે. પ્રાણ તરફની અનુકૂળતાનો ભોગવટો એ ઝેરનો પ્યાલો થઈ ગયો. સમજાણું કાંઈ?
શરીરને પણ પૂર્વળી કર્મો વડે બંધાય છે. પાછા એ હરખ ને શોકના વેદનથી નવા કર્મ બાંધે છે. પૂતગળી કર્મના કાર્ય હોવાને લીધે તેથી પૂતગળી કર્મનું કાર્ય છે પ્રાણ, અને પૂતગળી કર્મના કારણ હોવાને લીધે એ પૂતગળી કેમ કે છે પ્રાણ ચાર એટલે પાંચ ઇન્દ્રિયાદિ જળ કેમ કે પૂતગળી કર્મનું કાર્ય હોવાને લીધે, અને પૂતગળી કર્મનું કારણ હોવાને લીધે પ્રાણો પૂતગળી નિશ્ચિત થાય છે. પ્રાણથી પૂતગળ છે જળ છે એમ નક્કી થાય. એ શુદ્ધ ભાવ પ્રાણી જળ છે ખરેખર છે. જેમ રાગ અચેતન છે ને એમ પાંચ ઇન્દ્રિયના આદિ બધા છે એ ખરેખર તો અચેતન છે. ચેતન તો આમ શીખાડી સ્વભાવ તે છે. ભાવેન્દ્રને પર કીધી ને પર ચેતન દ્રવથી પર કીધી કે એનું મૂળ સ્વરૂપ નથી. એથી કે છે પૂતગળી કર્મનું કાર્ય કોણ પ્રાણ, અને પૂતગળી કર્મનું કારણ નવું પણ પાછા પૂતગળી કર્મનું કારણ થાય છે. પ્રાણો પૂતગળી છે એમ નિશ્ચિત થાય છે. विशेष यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।